હું હાલ અહીંથી પસાર થઈ રહ્યો હતો બેસ્તાન નહેર સિદ્ધાર્થનગરની સામે. ત્યાં જાણવા મળ્યું કે એક અજાણે ઈસમ બેભાન હાલતમાં પડેલો હતો. તો રોડની વચ્ચે હતો. તો ઘણા ત્યાંના રાહદારી એમને ઉચકીને સાઈડ પર મૂક્યો. અમને એમ લાગ્યું કે ભાઈ સવારથી પડેલો છે, કદાચ વ્યસનના કારણે કદાચ એમની મોત ના થઈ જાય. એટલે પછી અમે 108ને ફોન કર્યો. 108 આવી અને એ અજાણ્યા ઈસમને અત્યારે આપણે લઈને ગયા છે. પણ જાણવા મળ્યું કે કદાચ એ વ્યક્તિ નશામાં ડૂબેલો હતો. તો કહેવાનો મતલબ એવું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તો દારૂ ક્યાંથી આવે છે? અને દારૂ પીને જો આવા ઈસમો દારૂ પીને પડી રહેશે તો એમના પરિવારનું સાંભળશે કોણ? એમના પરિવારને સાચવશે કોણ? સરકારશ્રી એમની જવાબદારી લેશે એમના બાળકોની, એમના પરિવારની. તો ખરેખર સરકારશ્રી આના પર એક્શન લેવી જોઈએ અને દારૂબંધી બંધ કરવી જોઈએ. જો કાલે ઉઠીને કંઈક થઈ જાય, આને મોત થઈ જાય, તો આને ન્યાય કોણ આપશે? સરકારશ્રી ન્યાય આપશે કે શાસન પ્રશાસન ન્યાય આપશે? આ એક બહુ મોટો સવાલ છે.